કુકરમુંડાના કેવડામોઈ ગામે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના કેવડામોઈ ગામના રાજુ ભવન ખાતે ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુકરમુંડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી નવનાથભાઈ, સેવા સદન કર્મીઓ તેમજ ગામના સરપંચ મહેન્દ્રભાઈ વડવી વિશેષ ઉપસ્થિતિ કાર્યક્રમ યોજાયો। અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારના આદિજાતિ બાબતો મંત્રાલય નવી દિલ્હી દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન તારીખ 30/10/2024 શરૂ કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત કુકરમુંડા તાલુકાની 12 ગ્રામ પંચાયતોના આદિવાસી વિસ્તારના લોકો માટે વિવિધ લાભો પહોંચાડવાના થાય છે। આગામી તારીખ 30/6/2025 થી 15/7/2025 દરમિયાન કુકરમુંડા તાલુકાના વિવિધ ગામોમાં ક્લસ્ટર આધારિત પ્રચાર પ્રસાર, જાગૃતિ શિબિરો તેમજ વિવિધ લાભો આપતી કેમ્પ યોજાનાર છે। અભિયાન અંતર્ગત ગામોમાં પાણી, માળખાકીય સુવિધા જેવી કે આવાસ, રસ્તા, પીવાના પાણીની સુવિધા, વીજળીકરણ, આરોગ્ય, સેનિટેશન, પોષણ તેમજ રોજગારના વિકલ્પો માટે કાર્યવાહી કરવામાં આવશે। તેમજ આધાર કાર્ડ, રાશન કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, જનધન ખાતા, પીએમ કિસાન સન્માન નિધિ જેવી વિવિધ યોજનાઓના લાભો માટે સ્થળ પર જ કેમ્પ યોજાઈ રહ્યા છે, જેથી વસ્તીધારક આદિવાસી સમાજના લોકોને સરળતાથી તમામ સરકારી યોજનાનો લાભ મળી રહે। એવા સુહાસ મલિક, કુકરમુંડા, તાપી। जी, मारू नाम इंचार्ज तालुका नवनाथभाई एस पटेल, इंचार्ज तालुका विकास अधिकारी कુકરમુંડા અને ધરતી આબા કાર્યક્રમના તાલુકા કક્ષાના નોડલ અધિકારી છે। અહીં આજે આ કાર્યક્રમ અમે ધરતી આબા કાર્યક્રમ છે ને આપણા આદિજાતિ મંત્રાલય વિભાગ તરફથી આદિજાતિ જનજાતિના ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જે ધરતી આબા કાર્યક્રમ રાખે છે અમે એમાં આપણા તાલુકાના 29 ગામોનો સમાવેશ થાય છે, જેમાં અમે 5 ક્લસ્ટર ગામ વાઇઝ બનાવ્યા છે। જે ગઈકાલે કાર્યક્રમ થયો ને આજે કેવડામોઈ ખાતે 4 ગામના લોકોએ ભાગીદાર ક્લસ્ટરમાં ભાગ લીધો છે, જેમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત આપણે 13 વિભાગના યોજનાઓની અલગ અલગ લાભાર્થીઓને આપણે જે આદિજાતિના લાભાર્થીઓ અમને તમામને જાગૃત કરીને 100% સિચ્યુએશન કરીને આપણે એમાં યોજનાનો લાભ આપવાનો ઉદ્દેશ છે। હજુ 3 ક્લસ્ટરો બાકી છે, આવતીકાલે 2 છે। આવતીકાલે પ્રાથમિક શાળા પેજમાં 3 ગામો છે, બાલંબા, મોદલા, રાજપુર। પછી 3/7/25 પ્રાથમિક શાળા કુકરમુંડામાં છે, એમાં ફુલવાડી, ચિરમઠી, આષ્ટા અને મઠાવલ 4 ગામનો સમાવેશ કરેલો છે। પછી 4/7 પ્રાથમિક શાળા ભવરૂપા ખાતે કાર્યક્રમ રાખવામાં આવે છે ક્લસ્ટરનો, એમાં 3 ગામોના લોકો લાભાન્વિત થશે, બાલદા, ભવરૂપા અને નિંભોરા। અને 5/7/25 પ્રાથમિક શાળા પિસાવર ખાતે કાર્યક્રમ રાખેલો છે, એમાં સદગણ, પિસાવર અને ઓભદ ગામોનો સમાવેશ કરવામાં આવે છે। આજના કાર્યક્રમમાં છે ને અમે તો આગળ ગામ સભા પણ લીધી હતી। આ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે અમે 27 તારીખે અને એમાં તમામ વિભાગો આવરી લેવામાં આવેલા છે।
જેમાં આજે અહીં આપણા કાર્યક્રમ ખાતે તાલુકા પંચાયતનો સ્ટાફ હાજર છે. પછી આ ICDSની પણ વિભાગને એમની કામગીરી કરે છે. પછી આરોગ્ય વિભાગના પણ મેડિકલ સ્ટાફ હાજર છે, એમને પણ એમને જે કામગીરી છે એ કરવાની છે. પછી એગ્રીકલ્ચર ખાતેથી પણ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને એગ્રીકલ્ચર ફાર્મર રજિસ્ટ્રી અંગેની પણ નોંધણીની કામગીરી અહીં ચાલુ છે. તેમજ આધાર કીટ છે, આધાર કીટમાં નામ સુધારા ઉમેરવા એના પણ કામગીરી અહીં ચાલુ છે અત્યારે. કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો ગ્રામ પંચાયત વતી આપણે કેવો પ્રતિસાદ જોવા મળે? બહુ સારો પ્રતિસાદ મળ્યો છે. લોકો આનંદથી અને ઉત્સાહથી અહીં આવે છે ને આપને પણ એમને જોઈને આનંદ થાય છે કે આપણે સેવા કરવાની એમને તક મળે છે આવા કાર્યક્રમથી. આ કાર્યક્રમ થવાથી જી સર. ધન્યવાદ. મારું નામ મહેન્દ્ર કુમાર દિનેશભાઈ વડવી. હું કેવડામવી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મારી અત્યારે નિયુક્તિ થઈ છે. ધન્યવાદ, અભિનંદન પાઠવીએ છીએ. થેન્ક યુ. આજે શેનો કાર્યક્રમ યોજાયો છે? આજે ભારત સરકાર દ્વારા એમના જનજાતીય વિકાસ મંત્રાલય દ્વારા ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ આજે અહીં ગામના ગ્રામજનો માટે વિવિધ યોજનાકીય લાભો માટે જે લોકો વંચિત રહી ગયેલા છે, જેમ કે આવાસ, શિક્ષણ, પછી આરોગ્ય, પાણીની સુવિધા, એ વંચિત રહી ગયેલા લોકો માટે આજે આ કાર્યક્રમ અત્રેની ગ્રામ પંચાયત ઓફિસે રાખવામાં આવ્યો છે. કેટલાક ગામના લોકોએ આજે લાભ લીધો? અહીં તો આમ તો મારે પંચાયતમાં અત્યારે 3 ગામો છે, આશાપુર, કેવડામવી, નેરણાઈ. પરંતુ અહીં ખરેખર 4 પંચાયતો માટે અહીંનો આ ગ્રુપ ક્લસ્ટર વાઇઝ અહીં કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને કયા સ્ટાફનો આજે અહીંયા? અહીં તો તાલુકા પંચાયતથી PDO શ્રી, એમના મનરેગા શાખા, પછી ખેતીવાડી શાખા, પંચાયતમાંથી બધી શાખાઓમાંથી અહીં હાજર છે. મામલતદાર કચેરીમાંથી પણ અહીં સ્ટાફ હાજર છે. આરોગ્ય શાખામાંથી હાજર છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો સ્ટાફ હાજર છે. પછી બાળ વિકાસમાંથી હાજર છે અને આધાર કાર્ડ વગેરે એમની કામગીરી અહીં ચાલુ છે મામલતદાર. આવા કેમ્પોથી ખરેખર લોકોનો લાભ થાય છે? ખરેખર આ એક સરાહનીય પગલું કહેવાય કે ઘર આંગણે જે લાભ મળી રહેતો હોય તો લોકો અહીંના લોકો શૈક્ષણિક રીતે ખૂબ પછાત છે, એટલે ઘર આંગણે જો એમને લાભ મળી રહે તો એ લાભ લેવા માટે એ લોકો તૈયાર જ હોય છે. પણ તાલુકા કક્ષાએ હોય છે તો એમને આવવા જવા કે પછી ત્યાં એમને અગવડતા પડે છે. ખરેખર આ કાર્યક્રમ તો મહિને એક વખત અહીં તાલુકા ગ્રામ પંચાયત કક્ષાએ થાય તો લોકોના કામો કે પછી જે કંઈ વંચિત છે એમને લાભ મળી રહેશે. ધન્યવાદ.